મારે લાગો નેડો, મારે લાગો નેડો, મારે લાગો નેડો.
સાથે ચપળા વળગી રે જેમ મેઘ સંગાથે ચપળા વળગી રે મારે લાગો ને હરી વળગી મેળો 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 સાયો સહજાનંદ સ્વામીનો છે સાયો સહજાનંદ સ્વામીનો છે પ્રેમાનંદ ગીરે પ્રીત હરિ સાથે ઓ પ્રેમાનંદ ગીરે પ્રીત હરિ સાથે મારે લાગો રે હરિવરથી નેડો. નેડો શબ્દ નેડો એ શબ્દનું ચોથું વર્જન છે. સ્નેહ એનો મૂળ શબ્દ સ્નેહ છે, એમાંથી નેહ થયો, એમાંથી નેડો થયો, ને એમાંથી નેડો થયો. આ ખ્યાલ જ ના આવે કોઈને પૂછા નેડો નેડો શું કહે છે? એનું રૂટ સ્નેહમાં સ્નેહ, એમાંથી નેહ થયો, એમાંથી નેડો થયો, એના અપભ્રંશ થઈને નેડો. મારે લાગો રે હરિવરથી નેડો, સાયો સહજાનંદ સ્વામીનો છેડો. હવે પહેલું જે પદ એમાં ભગવાન માટેની એક મૂર્તિ, એના માટેનું એક પહેલી શરૂઆત થઈ કે ભગવાનનું દર્શન થયું, એના માટે આપણે ધન્યતા અનુભવી. મેં નિરીખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. એ મૂર્તિના દર્શનથી આપણા અંદરના કામ ગયો, ક્રોધ ગયો, લોભ ગયો, ના ગયો તો ઓછો થયો, પણ એની અંદર ફેર પડ્યો. એના કારણે આપણું જે ભગવાન તરફનું આપણું વચ્ચે જે અંતર હતું થોડું ઓછું થયું. પહેલા આપણે દૂર હતા માયલો, પછી ધીરે ધીરે આમ કરતા કરતા થોડા નજીક આવ્યા. હવે બીજું પદ છે કે છે કે મારે લાગો રે હરિવરથી નેડો, સાયો એટલે પકડ્યો, સહજાનંદ સ્વામીનો છેડો. છેડા બધા પકડે છે પણ બધાને છોડવા પડે. બધા છેડા પકડી પકડીને બેઠા છે, પણ ભગવાનનો છેડો જેને પકડ્યો એને છોડવો પડતો નથી. એટલે એ કહે છે પ્રેમાનંદ સ્વામી આ પદની અંદર આપણા મનની વૃત્તિઓને પરમાત્માના સ્વરૂપમાં જોડવાની વાત છે કે મારે લાગો રે
હરિવરથી નેડો. એ નેડો કેવો છે કે નેડો લાગો રે હવે નવ છૂટે, જેમ હીરો તે પોળતા કેદી નવ ફૂટે. જે ભગવાનના સ્વરૂપમાં પ્રેમ થયો એ હવે કોઈ દિવસ તૂટે એવો નથી. કેમ કે હીરો તે પોળતા કેદી નવ ફૂટે. એટલે હીરો હોય ને તમે ગમે એટલું ક્રશ કરો એ તૂટે નહીં. એ હીરાનું ડાયમંડ કટર હોય, હીરાથી બન્યું હોય, એનાથી જે હીરો તૂટે, એના વગર એ તૂટે નહીં. એમ ભગવાન સ્વામિનારાયણમાં મારો જે સ્નેહ લાગ્યો, મારો જે સ્નેહ થયો એ હવે તૂટે એવો નથી. આપણો બીજે દાડે તૂટી જાય, સ્નેહ થાય ખરો પણ આપણો સ્નેહ રહેતો નથી. કેમ કે બીજી બધી વસ્તુ બહુ આપણને ઘર કરી ગઈ, એ બધી વસ્તુ ઓવરપાવર કરી જાય. તો ભગવાનના સ્વરૂપની અંદર સ્નેહ ટકતો નથી. કારણ શું? તો એનું આગળ બતાડે છે. બહુ સાયન્ટિફિક પદ છે, બહુ સરસ પદ છે. આ ગાવામાં સાંભળવામાં બહુ પગ હલાવે, માથું હલાવે, ડોલાવે એવું પદ છે, પણ એની અંદરનું જે રહસ્ય એ પણ એકદમ ઊંડું છે. એ શું કહે છે કે હું તો વળગી રે હરિવરની બેલી, જેમ કલ્પતરુ સાથે વળગી વેલી. હું તો વળગી હરિવરની બેલી. હવે આમાં એક ઉદાહરણ છે, આની અંદર દાખલો આપ્યો છે સ્વામી. કહ્યું કે જેમ એક વૃક્ષ હોય, એ વૃક્ષના થળિયાની અંદર કોઈક વેલ હોય, એ વેલ ઉગે છે. એ થળિયાને સપોર્ટ કરતી 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 બધે વીંટળાઈ વળે છે. પેલું મૂળિયું, થળિયું, ડાળખીઓ એ બધા વૃક્ષની બધી વસ્તુઓ હોય, બરાબર? એવી રીતના જે વેલ જે છે એની જગ્યાએ આપણો જીવ છે, વૃક્ષની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન છે, એમનો સત્સંગ છે. તો હું તો વળગી હરિવરની બેલી, જેમાં કલ્પતરુ સાથે વળગી વેલી. કલ્પતરુ શબ્દ વાપર્યો. કલ્પતરુ એટલે શું? કે જે જે તમે કલ્પના કરો એ વસ્તુ તમને પ્રાપ્ત કરાવે, એનું નામ કલ્પતરુ. હવે આ સ્વામિનારાયણ ભગવાન એ રૂપી કલ્પતરુ. હવે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, શાસ્ત્ર, મંત્ર અને સત્પુરુષ, આ ચાર વસ્તુ થઈ, બરાબર? હવે આપણે જે વેલની જગ્યાએ આપણો જીવ છે, એટલે મૂળ જે છે, મૂળ એ મૂર્તિ છે. મૂર્તિ ના વગર સંપ્રદાય રહે નહીં. મૂળ વગર ઝાડ રહેતું નથી. પછી ઝાડ આવ્યું, બરાબર? એ ઝાડ આવ્યું, પછી ડાળખીઓ આવી, અને પછી પાંદડા આવ્યા. આવું આપણા ચાર વસ્તુ ઝાડની આવી ગઈ. એટલે મૂળની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન. એટલે આપણે એની મૂર્તિ એને પકડવાની. તો દિવસ પડે તો આપણો જીવ ભગવાનની મૂર્તિ, એની સામે તમને 10 મિનિટ 15 મિનિટ આંખ ખુલ્લી રાખીને એકીટ હશે એ મૂર્તિને જોવાની. 10 મિનિટ એ મૂર્તિને જોજ કરવાની. બીજી કોઈ જગ્યાએ આપણે આપણી મૂર્તિને ડોલાવવાની નહીં. એટલે વડપાની વાત છે. જેમ પેલી વેલ જે છે એ બધી બાજુ એમ વીંટળાઈ વળે છે, આખા વૃક્ષને વીંટળાઈ વળે. તમે કઈથી આવી ખબર ના પડે, એટલી બધી ગૂંચાઈ જાય. એમ આપણો જીવ જે છે, આપણું મન છે, આપણી બુદ્ધિ છે, આપણું ચિત્ત છે, બધી જુદી 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 જગ્યાએ આપણે એને પ્રસારવું પડે. એટલે મૂળની જગ્યાએ ભગવાનની મૂર્તિ છે. એટલે મૂર્તિ જે છે એની સામે આપણે આંખને ઉઘાડી રાખી 10 મિનિટ જોજો કરવાની. પછી પાછું મનને સ્થિર કરવાનું. મન જ્યારે આપણે મૂર્તિને જોવા બેસીશું એટલે મનજીભાઈ આટા મારવા પડશે. એટલે મનને પહેલું સ્થિર કરવાનું કે તું અહીંયા બેસ, તું અહીંયા બેસ. એની જોડે બુદ્ધિ રાખવાની. કઈ બુદ્ધિ? બુદ્ધિ એટલે શું? બુદ્ધિની અંદર તમારે એક સંકલ્પ મૂકવાનો કે આ જગતની અંદર સુખરૂપ એવું આ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે. મારા અંદરના વિકાર, મારા અંતઃશત્રુ, મારા સ્વભાવ એને તોડનારું આ સ્વરૂપ છે. એવી બુદ્ધિની અંદર તમે ઇનપુટ મૂકો એટલે પછી તમારું મન ડોલશે નહીં. જેમ તમારા બુદ્ધિએ તમને કશું મુકાયું કે આ ખરી છોડી જવાનું નથી, અહીંયા આગળ જે બધો ખેલ થાય છે થાય છે, તો તમે ખરી છોડી જાઓ છો, ખાવા જાઓ, હોવા જાઓ, પછી પાછા અહીંયા આવી જાઓ. કેમ કે બધા અર્ધ માત્રની પ્રાપ્તિ અહીંયાથી થાય છે. એવી રીતના ભગવાનની જે મૂર્તિ એને કારણે બધી આપણને પ્રાપ્તિ થાય. એવો એક અંશ એ અંદર બુદ્ધિમાં મૂકવાનો. પછી આપણે મૂર્તિને જોજો કરવાની. થોડી વાર જોશો એટલે આંખમાંથી પાણી પડશે, આંખમાં બળતરા થશે,
તો પણ મનને તે આગળ સ્થિર કરવાનું, તારે અને આમ નહીં થવા દેવાનું. જે પેલું મટકું મારે છે ને, એ મટકું મારવા દેવાનું નહીં, મનને આપી દેવાનું. એ મનને જ્યારે જોબ આપો એટલે પછી મન બીજે જશે નહીં. એટલે મટકું નહીં મારવાનું, એ મૂર્તિને જોતો કરવાની. પછી એ મન, બુદ્ધિ અને આંખ એનાથી તમે દર્શન કરશો એટલે આજુબાજુનું જે અસ્તિત્વ એ ધીરે ધીરે વિસરાતું જશે ને એક મૂર્તિની અંદર તમારું ફોકલ પોઈન્ટ કેન્દ્રિત થઈ જશે ને પછી તમારું મૂર્તિની અંદર લક્ષ્ય થાય. તો એક મૂર્તિની અંદર પેલું વળગવાનું, હું તો વળગી રે હરી વરની બેલી, જેમ કલ્પતરુ સાથે વળગી બેલી. એટલે પેલું મૂળ પકડ્યું, મૂર્તિ આવી, પછી મંત્ર પકડવાનો, થળિયું આવ્યું, મંત્ર આવ્યો. એટલે સ્વામિનારાયણ મંત્ર આપણે જે પૂજા કરીએ એટલો વાર તો કરવાનો જ, પણ આપણે ખાતા પીતા જે ક્રિયા કરતા હોય એમાં પણ મંત્રનો અભ્યાસ રાખવાનો, એમાં પણ મંત્રનો યોગ રાખવાનો. એ મંત્રનો જેટલું આપણે રટણ કરીએ એનાથી આપણા વિચાર કપાય, આપણી બુદ્ધિની અંદર નિર્મળતા આવે, આપણા અંદરના જે તરંગો હોય એ ધીરે ધીરે શાંત થાય. એ થળિયું આવ્યું, પછી ડાળકીઓ આવી, શાસ્ત્ર પકડવાના, વચનામૃત છે, શિક્ષાપત્રી છે, ભક્ત ચિંતામણી છે, આવા જે ગ્રંથ એનું આપણે થોડું થોડું વાંચવાનું, કાં તો એનું રેકોર્ડિંગ સાંભળીએ, એની અંદર વળીએ આપણે, આપણી વેલ એમાં ગુંચાઈ. પછી આગળ પાંદડા આવ્યા, ત્યાં આગળ સંતો આવ્યા, હરિભક્તો આવ્યા, એની અંદર આપણા જીવને જોડવાનો. કોક સ્વામીને આપણે મળીએ, કાં તો કોકના માટે શાક લઈ જઈએ, કોકને ઘેર બોલાવીને જમાડીએ, 5 હરિભગતને બોલાવીએ, એની સાથે હેત કરીએ. આ બધી વસ્તુ એ વળગવાની વસ્તુ બતાડી. આટલી વસ્તુ તમે તમારી વૃત્તિ અંદર જાય પછી સ્વામિનારાયણ ભગવાન છટકે, એક મૂર્તિ આવી, મંત્ર આવ્યો, શાસ્ત્ર આવ્યો ને સત્પુરુષ અને સત્સંગી આવ્યા. આટલાની અંદર તમારું મન વળગેલું રહે પછી ભગવાન તમારાથી છેટા થાય નહીં. એ કે છે પછી તમે જે કલ્પો કે તમને પ્રાપ્ત થાય. કેમ કે પહેલા પહેલી મૂર્તિ પકડી, મૂર્તિ આવી હૃદયની અંદર, એટલે અંતઃશત્રુના વેગ ઓછા થયા, એટલે પછી તમારો જીવ ભગવાનના આકારમાં ગયો. પછી મંત્ર આવ્યો, મંત્રથી તમારા તરંગો ઓછા થાય અને તમને ભગવાનમાં જોડે. પછી શાસ્ત્ર આવ્યું, એટલે કંઈક આપણે અવરા વિચાર આવતા હોય, આપણા અજ્ઞાન હોય એને દૂર કરે. અને સત્પુરુષ અને સત્સંગી એનો યોગ થાય તો એનાથી તમને અંદર જીવની અંદર બળ મળે, આનંદ મળે. એ કહે છે કે હું તો વળગી રે હરી વરની બેલી, જેમ કલ્પતરુ સાથે વળગી વેલી. મારા વાલાથી હું તો ના થાવું અડગી, જેમ મેઘ સંગાતે ચપડા વળગી. મારા વાલાથી હું તો ન થાવું અડગી. એ શું કહે છે કે મારે ભગવાનનો જે આકાર એનાથી દૂર માત્ર થવું નથી. હવે આપણે મારા વાલાની પાસે તો હું તો ક્યારે ના થવું એવું આપણું ઊંચું છે. આપણે મારા વાલા પાસે જવાબ લોચો છે, તારે પેલા એમને ભગવાન મળ્યા છે પછી એમાંથી છૂટવાની વાત છે, એમાં એને થવું નથી. એ સચ્ચિદાનંદ સ્વામી એને એ અંગ હતું, સચ્ચિદાનંદ સ્વામીને. એમને એક વખતે કંઈક વાકમાં આવ્યા, કંઈક ખેતર મોકલેલા દાદા કાચરના, તો જે સાફ કરવાનું કીધું હશે એટલે છોડ વાવેલા છોડ ઉડાડી મૂક્યા અને બીજી વસ્તુ એ કરી દીધી. એટલે ભગવાન પુરાધી થયા અને કે તું મારી નજર આગળથી જતો રહે, કે આટલું કીધું. હવે સ્વામીને અંદરથી બહુ એ થયું કે આ પાપી દેહે આ લોચો માર્યો, ભૂલ કરી, તો કે મારે ભગવાનનું અનુસંધાન કર્યું ને, કે છે હવે આજથી તેને કે અન્ન અને પાણી આપે હરામ, કે છે. આમ કરી અને ઘેલા કાંઠે બેસી ગયા. હવે સચ્ચિદાનંદ સ્વામીની જગ્યાએ આપણે હોય, હવે ભાઈ આપણી ભૂલ થઈ, એમાં આટલું બધું લોચા હોય કે આટલું બધી પનિશમેન્ટ હોય, આટલામાં આટલું હોય, આપણે આવું બોકીએ. પણ એણે પેલું કીધું, કયું? જેને મારે લાગો રે હરિવરથી નેડો, એનો નેડો ભગવાન સાથે લાગેલો છે. એટલે એણે શું કીધું કે આ દેહથી ભગવાનનું વચન લોપાયું, ભગવાન પુરારી થયા, એટલે આવું થયું. એટલે હવે એમ કે એને અનાજ ને પાણી આપે એ હરામ કહેવાય. હવે ત્યાં પેલા ભૂખ્યા તરસ્યા, સ્વામિનારાયણ 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 કરે સચ્ચિદાનંદ સ્વામી. આ બાજુ શ્રીજી મહારાજ જમ્યા, સંધ્યા સમય પછી જમ્યા, પછી જમીને પોળવાનું તૈયારી કરી. એને તરસ લાગી, બહુ તરસ લાગે, એટલે એક લોટો પાણી પી ગયા તોય ના તરસ છીપી.
તો ભગુજી કે તું માટલામાંથી બીજું ઠંડુ પાણી લાય. અરે એક લોટો પાણી પીધું પણ તરસ છપી નહીં. પછી મહારાજ વિચારે કે સારું આજે આમ કેમ થાય છે. પછી દાદા ખાચરે તપાસ કરી કે આવું કોઈ દિવસ થતું નથી. પણ પછી તપાસ કરતા એવું થયું કે આજે સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે કંઈક કહ્યું કે છે કે સ્વામી કે અહીંયા દેખાતા નથી. પછી એમને તપાસ કરી તો સચ્ચિદાનંદ સ્વામી વહેલા કાંઠે બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે અને એમને અન્ન અને જળનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કર્યું. પછી દાદા ખાચરે જોયા કે સ્વામીને પગે લાગ્યા કે સ્વામી તમે અહીં કેમ બેઠા કે તો કે આ દેહથી કે મહારાજને કુરાદી થયા કે મહારાજ કે મને કે મારી નજર સામે આવતો નહીં એટલે કે આ દેહને સજા આપું છું કે તો કે ના કે ચાલો કે તો બહુ આગ્રહ કર્યો. પછી સ્વામી જોડે ગયા અને સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે પાણી પાયું. પછી એમની તરસ છીપી. આ ભગવાન સાથેનો એકાત્મ ભાવ કહેવાય કે મારા વહાલાથી હું તો ના થાઉં અળગી જેમ મેઘ સંગાથે ચપડા વળગી. આ શબ્દમાં આટા લેવા નથી આપણે. મેઘ સંગાથે ચપડા એટલે વીજળી. ચપડ એકદમ આની ઝબકારો કરી જતરે એને ચપડા કીધી. વીજળીનું નામ ચપડા કીધું. મેઘ સંગાથે ચપડા વળગી. અત્યારે ક્લાઉડ હોય એકદમ અંધારું ઘોર વાદળ હોય એમાંથી વીજળી કોઈ છૂટી ના પડે એની અંદર જ એ હોય. એ મેઘ અને વીજળી બે એકાત્મ થઈ ગયેલું હોય. એમ સ્વામિનારાયણ ભગવાન અને સચ્ચિદાનંદ સ્વામી એનો જીવ એક થઈ ગયો. એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું કે તેરા મેરા જીયરા એક સહજાનંદ તેરા મેરા જીયરા એક પ્યારે तेरा मेरा जियरा एक तुम जो रहत मेरे जिय में जैसे तुम जो रहत मेरे जिय में जैसे कांच में कंचन रेत प्यारे तेरा मेरा जियरा एक प्यारे सहजानंद तेरा मेरा जियरा एक तेरा मेरा जियरा एक तुम जो रहत मेरे जिय में जैसे कांच में कंचन रे जैसे कांच હોય એની અંદર એમ કે સોનું ડાળે પેલા એમાંથી ફિગર બનાવે અંદર ડિઝાઇન કરે કાચની અંદર તો રસ ડાળે. હવે તોડો તો જુદું ના પડે એની સાથે મિક્સ થઈ જાય. એમ સ્વામિનારાયણ ભગવાન મારા મનની અંદર મારી બુદ્ધિની અંદર મારા ચિત્તની અંદર મારા અહંકારની અંદર મારા જીવની અંદર એક રસ થઈ ગયા છે. હવે એમાં બીજી વસ્તુની એન્ટ્રી પડે એવી નથી. એટલે પ્રેમાનંદ સ્વામી કીધું ભગવાન ધામમાં ગયા પછી કહે છે પ્રેમાનંદ કહે શું સુખ લેવા પાપિયા પ્રાણ વાસે રહી રે ગયા. એટલે એમ કે ભગવાન ગયા હવે આ દેહ કે શું સુખ લેવા પડી રહ્યો છું તું પાપી છું તું અધર્મી છું એવું કે એમના જીવને એમને કીધું. કેમ કીધું તો કે એનો જીવ એક થયેલો હતો. એટલે સચ્ચિદાનંદ સ્વામી જેને ભગવાનનું આજે વાત કરી ને કે મારા વાલાથી હું તો ના થાઉં અડગી જેમ મેઘ સંગાથે ચપડા વળગી. એટલે આપણે કયા સંદર્ભમાં લેવાનું તો કે આપણે ગમે ત્યાં હોઈએ પણ આપણા ઘરની મૂર્તિ એને થાળ થયો છે કે નહીં એને ભગવાનનું ધરાયું છે કે નહીં એવું જો અંદરથી આપણને ફીલિંગ આવે તો આપણે સમજવાનું કે ભગવાન સાથે આપણો જીવ જોડાયો. આપણે પેલું થાય મારો છોકરો જન્મ્યો છે કે નહીં મારા છોકરા નામ થયું છે કે નહીં એ બધી ગણતરી મારીએ પણ ભગવાનને 4 વાગે ફ્રૂટ ધરાવ્યો છે કે નહીં. આપણે જો અહીંથી ફરવા ગયા એટલે અહીંનું શટર પડી જાય. ઘરના જે ઠાકોરજી હોય અહીં આગળ આપણો તરત પડદો પડી જાય. કયું આપણું અનુસંધાન ચૂકાઈ જાય. પછી આપણે જે જગતની અંદર રહેતા હોય એમાં આપણી વૃત્તિ જતી રહે. પણ ભગવાન સાથે જો આપણો સેતુ બંધાયેલો હોય આપણે જ્યાં હોય ત્યાંથી આપણે તહી રહ્યા સંકલ્પ કરીએ અને ત્યાંથી આપણે જો ધરાઈએ તો ભગવાન સાથે આપણો એકાત્મ ભાવ થયો. એ સચ્ચિદાનંદ સ્વામીને આ અંગ હતું કે આપણાથી સચ્ચિદાનંદ સ્વામી જેવું થાય એવું નથી. એને તો એમ કે ભગવાનનો વિયોગ થાય
તો રૂવાડે લોહીની ટસર ફૂટતી હતી. રૂવાડે ટસર ફૂટે સચ્ચિદાનંદ સ્વામી. આપણે તો 10 દાડા પૂજા ના થાય તો કઈ ના થાય. यहाँ तो ऐसा ही चलता है. रिक्शाની પાછળ લખ્યું હોય છે यहाँ तो ऐसा ही चलता है. આપણે કશું ના થાય કેમ બધું રખડવું છે બધું ખાતું. પણ એક સ્વામિનારાયણ ભગવાન એની અંદર જેનો જીવ જોડાયો હોય. મહારાજ જ્યારે ધરમપુર ગયા ત્યારે સચ્ચિદાનંદ સ્વામી એને ત્યાં રાખેલા શ્રીજી મહારાજે ગઢડાની અંદર કે તમારે અહીંયા રહેવાનું, અહીંયા બધી સેવા કરવાની. એટલે સ્વામી ત્યાં રહ્યા. હવે બધા ત્યાં ધરમપુરમાં ગયેલા, પણ સચ્ચિદાનંદ સ્વામીને ભગવાનની મૂર્તિ એનું અનુસંધાન ના થાય એટલે અંદરથી એકદમ એમને આકુળ વ્યાકુળ થઈ ગયા સચ્ચિદાનંદ સ્વામી. એટલે પક્ષીને પૂછે કે તે ભગવાનને જોયા, ઝાડને પૂછે કે તે ભગવાનને જોયા. આવી ભાવદશામાં આવ્યા એટલે કોકને એમ થયું કે આમની ડાકની ખસી ગઈ છે, એટલે તારી ખસી ગઈ છે એની તો બરાબર છે કે સ્વામિનારાયણ ભગવાનમાં એનું ચિંતવન છે એટલે એમને અંદર પૂરી દે ઘરની અંદર, તોય કે ગમે તે રીતે પાછા બહાર આવી જાય એવું એની અંદર સામર્થ્ય હતું. હવે એ ત્યાં આગળ ધરમપુરમાં જ્યારે જીવુબાન લાડુબાયા જોયેલું કે જે ભગવાનના વિયોગની અંદર સચ્ચિદાનંદ સ્વામીને શું થતું એ, તો ભગવાને બધા સમાચાર પૂછ્યા તો બધું બરાબર છે મહારાજ, તમારા વગર સચ્ચિદાનંદ સ્વામી જોરે છે કે છે. ઝાડને પૂછે છે કે તે મહારાજને જોયા, પક્ષીને પૂછે છે કે મહારાજને જોયા, પછી એમ કે ગાંડાની જેમ વર્તે છે. હવે આવું થયું એટલે મહારાજે યોગ કળા કરી. અહીંયા જમવાનું કે તો સ્વામી જમવાનું ના પાડી દે. ત્યાંથી શ્રીજી મહારાજે એની યોગ કળા કરી કે એ જે જમે એ સચ્ચિદાનંદ સ્વામી અહીં આગળ એ જમે. આખો ટ્રાફિક ભગવાને જોઈન્ટ કર્યો, ત્યાંથી આવું એનું કનેક્શન કર્યું. ત્યાં જે જમેલા હોય એ જ વસ્તુ એ સચ્ચિદાનંદ સ્વામીને થાળ જમે. અહીંયા ના પાડ્યું હોય કે મારે જમવું નથી. હવે આ વસ્તુ એ ભગવાને ત્યાંથી કરી અને આ વિરહ જોઈને અહીંયા લોકો એમને પૂછે કે તમારે જમવું છે તો કે નથી જમવું. પછી એમ કે મેં તો જમી લીધું. તો કે શું જમ્યા? તો કે બધી વસ્તુઓ બોલે, જે જમાડી હોય એ બધી વસ્તુ બોલે. તો કે આ તો અમે આપ્યું નહીં. પછી એને પાછું કાઢી અને સચ્ચિદાનંદ સ્વામીએ બતાવ્યું કે આખો આપણા સંપ્રદાયના પરચા છે. એનું મૂળ કહે છે કે જેમ મેઘ સંઘાતે ચપડા વળગી, વીજળી જેમ એમ કે વાદળની અંદર રહે છે, એમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એમાં આપણો જીવ અંદર જોઈન્ટ રહેવો જોઈએ. સચ્ચિદાનંદ સ્વામી જેવો આપણે નહીં મેળ પડવાનો, પણ આખા દિવસનું આપણે આખા સ્કેડ્યુલ બનાવવાનું કે સવારે, બપોરે, સાંજે અને રાત્રે એના સ્પેર પાડી દેવાના. સવારની અંદર આપણે પૂજા કરીએ, માળા કરીએ, ધૂન બોલીએ, આરતી કરીએ, એમાં એક વસ્તુ પતી. પછી બપોરે ભગવાનનો થાળ કરીએ તો થાળ વખતે ભગવાનની જે માનસી હોય એને આપણે વાંચી એ પ્રમાણની માનસી પૂજા કરીએ. 4 વાગે ફરી ભગવાનને ધરાવીએ. આવી એક પ્રવૃત્તિ તો આપણે ગોઠવીએ. પછી બપોરે આપણે ભગવાનને ઉઠાડીએ એ વખતે મૂર્તિના પદ બોલીએ, લીલાના પદ બોલીએ. તો એનાથી આપણું મન જે છે એ ભગવાનની મૂર્તિમાં જોડાય. પછી સાંજ પડે સંધ્યા આરતી થાય, પછી ચેષ્ટામાં આવે તો ઓરડાના પદ બોલીએ, વંદુના પદ બોલીએ. આખું જે ટોટલ વાગે એનાથી તમારો જીવ એ ભગવાનની મૂર્તિમાં જેમ પેલી વેલ વીંટળાય એમ આપણો જીવ જે વીંટળાવો જોઈએ. આ પ્રેમાનંદ સ્વામીનો આ પદ બહુ સાયન્ટિફિક પદ છે. આપણા જીવને કેવી રીતે ભગવાનની મૂર્તિની અંદર જોડવો એનું આ પદ છે. મારા વાલાથી હું તો ન થાવું અળગી, એનાથી ક્ષણ માત્ર હું અળગી થઈશ નહીં. જેમ મેઘ સંઘાતે ચપડા વળગી. અને આપણે સમજવું હોય તો કોઈક સ્ત્રી હોય એને 20 વર્ષે છોકરો થયો હોય પછી મેલે ગમે ત્યાં લઈ જોડે ચાલે, એની વૃત્તિ આખી એની અંદર જતી રહે. એમ અનેક જન્મના અંતે, અનેક 84 લાખની યોનિના અંતે આપણા મનુષ્યનો દેહ મળ્યો, એમાં સત્સંગ ઓળખાયો, એમાં સ્વામિનારાયણ ભગવાન મળ્યા. એટલે એ મૂલ્યવાન વસ્તુ કહેવાય. એ ભગવાનને હવે મારે અડગા મૂકવા નથી, એવો એક અંદર ઠરાવ થવો જોઈએ. મારા વાલાથી હું તો ન થાવું
અળગી, જેમ મેઘ સંગાથે ચપડા વળગી. અનેક જન્મ સંસિદ્ધ થતો યાતિ પરામ ગતિ. અનેક જન્મના પુણ્યને અંતે આવો ભગવાનનો આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય, આવો સત્સંગ મળે, આવા સ્વામિનારાયણ ભગવાન મળે, એ આપણને મળ્યા. હવે મારે એને છોડવા નથી. એને નહીં છોડવો તો પેલી બધી વસ્તુ તમારી પકડી રહેશે, પણ જો એને છોડ્યા તો બધી વસ્તુ પકડાશે. એને પકડી રાખશો તો ધીરે 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 પેલી વસ્તુ છૂટશે. એ વસ્તુ કઈ છે કે ધીરે ધીરે કાતર આપણે રાખવાની ખિસ્સામાં, કાપતા જવાનું, તોડતા જવાનું, એનું વસ્તુ આ છે. એટલે એ કહે છે કે જેમાં મેઘ સંગાથે ચપડા વળગી. સ્વામિનારાયણ ભગવાન રૂપી મેઘ. ચપડા એટલે વીજળીની જગ્યાએ આપણો જીવ છે. જીવ જે છે ચંચળ છે, એ ચંચળ છે, ગમે ત્યાંથી ગમે ત્યાં જતો રહે. પણ એ જે કાળો વાદળ હોય એની અંદરથી વીજળીને જવાનો સ્કોપ નથી. એમ ભગવાનના લીલા ચરિત્રો, ભગવાનનું વચનામૃત, ભગવાનના ઉત્સવ સમયા, આપણા ઘરની અંદર ભગવાનની પૂજા, આપણી નિત્ય પૂજા, આ બધી વસ્તુની અંદર આપણા જીવને અંદર ગૂંચવી મેળવવાનો. એનાથી આપણો જીવ બહાર જવા પામે નહીં. જેમ મેઘ સંગાથે ચપડા વળગી, એમ આપણે કમિટમેન્ટ હોવું જોઈએ કે મારા જીવને હું હવે ભગવાનના સ્વરૂપની અંદર જોડીશ. પ્રેમાનંદની રે પ્રીત હરિ સાથે. પ્રેમાનંદ સ્વામી કહે છે મારી પ્રીત સ્વામિનારાયણ ભગવાન સાથે થઈ છે. એ શું કહે છે? જેમ રેખા તે ખેંચી વજ્રને બાંધે. જેમ વજ્રની લીટી, વજ્રની પૃથ્વી હોય એ કોઈ દિવસ એની લીટો જાય નહીં, એમ સ્વામિનારાયણ ભગવાન સાથે આપણો જીવ જોડાયો. હવે એમાંથી તૂટવાના કોઈ સ્કોપ નથી. એટલે મારે લાગો રે હરિવરથી નેડો. આ નેડો શબ્દ પકડવાનો, ભગવાનના સ્વરૂપની અંદર સ્નેહ લાગ્યો. સાયો સહજાનંદ સ્વામીનો છેડો. એટલે ભગવાન સ્વામિનારાયણ એની મૂર્તિ, એને જેમ આપણે કહ્યું ને મૂળ, થડ, ડાળી અને પાંદડા, એવી રીતના મૂર્તિ, મંત્ર, શાસ્ત્ર અને સત્પુરુષ, આ ચારની અંદર આપણા જીવને ગૂંચવી મૂકવાનો, આપણા જીવરૂપી વેલને અંદર વીંટળાઈ વળવાનો. એ વેલ જે છે એ આટલી બધી આલે છે કેમ કે પેલા થળિયાને વળગેલી છે. પેલું મૂળિયું જે છે થળિયા વાળું જે ઝાડનું, એમાંથી એને બધો રસ એને આવે છે. એવી રીતના આપણા જીવનની અંદર જે આપણને સક્સેસ કરતા આવતું હોય, બધા જીગાભાઈ કરતા હોય, કેમ આવે છે કે પેલું થળિયું છે ને મૂળિયું છે, મૂર્તિ છે, મંત્ર છે, શાસ્ત્ર છે ને સત્પુરુષ છે, એનો યોગ છે. એના કારણે આ બધી વસ્તુ આપણને થાય છે. એટલે કારણમાં જવાનું, કાર્યમાં નહીં. કારણ અત્યારે તમે 2000 પણ તમાકુ હોય એ 10 વર્ષ ભરી રાખો, પણ એ કાર્ય છે. પણ કારણ કયું? નોટો. એની નોટોની થપ્પી મારીને એને બેંકમાં જમા કરાવી દો તો એ કાર્ય છે. કાર્ય ના પડાય. તમે દરેક વર્ષની તમાકુ ભરો તો તમારે 50 ગોળાનું બાંધવા પડે, એમાં તમારો મેળ પડે નહીં. પણ એ કાર્ય જે છે એમાંથી કારણ તરફ જાવ નહીં. એ તમાકુનું કારણ શું આવ્યું? તો કે રૂપિયા, અને એન્કેશ કરો એટલે તમે કારણમાં જતા રહ્યા. આ સમગ્ર જગત છે એ કાર્ય છે. એનું કારણ સ્વામિનારાયણ ભગવાન છે. એટલે કાર્યમાંથી કારણ તરફ તમે જાઓ તો તમને સુખ સુખ અને સુખ, અને કારણમાંથી કાર્ય બાજુ જાઓ તો થોડા દુઃખના પર્સન્ટેજ આવવા મળે. કેમ કે કાર્ય કોનું છે? કે કારણનું. કારણને લીધે કાર્ય થાય છે. તો આપણે કારણને છોડીને કાર્યમાં ગયા. તો ટાયર હોય શેના આધારે? વચ્ચે પુલી હોય એટલે પુલી ના હોય, ટાયર રહેતો હોય કોઈ, વચ્ચે પુલી કાઢી નાખો ટાયર રહે. કેમ? તમે ભગવાન કાઢો તો કશું રહેતું નથી. જે જે વસ્તુ તમે ભોગવો છો, ભોગવીને તમે આનંદ થાય. દાખલા તરીકે તમે ફર્સ્ટ ક્લાસ શરબત પીધો, બરાબર? એ તમારી મોઢાથી તમે પીધો, જીભથી તમને ટેસ્ટ આવ્યો, પણ એ ટેસ્ટ આવ્યો કેમ? ડેડ બોડી પીડો એટલે મરી ગયો હોય એને પીવડાવો. દાંત એના એ છે, મોઢું એનું એ છે, જીભ એની એ છે, લીવર એનું એ છે, આંતરડા એના, એને પીવડાવો. એને ટેસ્ટ તમને કહેતો કહેજો. કેમ કે ડેડ બોડી છે, એમાં ચૈતન્ય જતું રહ્યું. એ તમને ટેસ્ટ બધા શેના આવે કે આત્મા છે. એટલે આત્મા જે છે એ કેમ છે? તો કે એની અંદર પરમાત્મા છે. આત્મા આપણા શરીર છે એનું કારણ આત્મા, અને આત્માનું કારણ પરમાત્મા. આત્મા જે છે એ કેમ ચાલે? તો ભગવાનની જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને ઈચ્છા શક્તિ, એ ત્રણથી ચાલે.
એના વગર ના ચાલે. અત્યારે તમે બગાવો ખાવ લ્યો, કેટલી ઈઝીમાં ઈઝી વાત છે. ચીક ખાવ લ્યો, રડો, ના મેળ પડે. એ જે છે એ ઈચ્છા શક્તિ, એ પરમેશ્વરની ઈચ્છા શક્તિ પડે તો જ એની અંદર આવે. એવી રીતે જ્ઞાન શક્તિ. તો તમે દાખલા તરીકે તમને શરદી થઈ હોય, પછી દૂધ ઊંઘાડે કે બગડેલું તો કેવું ખ્યાલ આવે, બધું બંધ થઈ ગયું એથી તમારે કશું ના. એ જ્ઞાન શક્તિ, અહીંથી જે તમને જ્ઞાન થાય એ શક્તિ જતી રહે. અને બીજી ક્રિયા શક્તિ. અત્યારે તમે ગમે એવા હોય પણ લખવા પડે, શું થાય? ખડ્ડો ખડ્ડો હોય પણ ચલાય નહીં, લખવા થયો. એ ક્રિયા શક્તિ ગઈ. પરમાત્માની આ ત્રણ શક્તિ છે, એના કારણે બધો તમને અનુભવ થાય છે. કે કોઈ પણ સુખ કાં તો દુઃખ, એનું જે તમને અનુભવ થાય છે એ કરાવનાર કોણ છે? તો કે પરમાત્માના કારણે. પરમાત્માનો આત્માની સાથે સંબંધ છે, આત્માનો જીવની સાથે સંબંધ છે. એટલે આપણે દેહની સાથે સંબંધ છે. દેહમાંથી જીવમાં આવવાનું અને જીવમાંથી પરમાત્મામાં આવવાનું. આમ જાવ તો તમને મેળ પડે એવો છે. એટલે મારે લાગો રે હરિવરથી નેડો, એટલે ભગવાનનો નેડો અને એનો છેડો સાયો સહજાનંદ સ્વામીનો છેડો. એટલે ભગવાનનો છેડો પકડી રાખવાનો. એક સાથે બે ચાર છેડા પકડવાના નહીં, ધીરે ધીરે છોડતા જવાનું અને ભગવાનનો છેડો પકડી અને ભગવાનના ધામમાં જવાનું. એનું કારણ છે પાછું કે બધી વસ્તુ તમારી પાસે હોય ને એ અહીંયા જ જતી, અહીંયા જ રાખવી પડે બધી. અત્યારે તમારે અમેરિકા જવું હોય તો ડોલર લેવા પડે, એનું કરન્સી તમારે ચેન્જ કરાવવી પડે, એક્સચેન્જ કરાવવી પડે. રૂપિયા ના ચાલે. તમે કહો આ રૂપિયાનો તઈ નહીં મેળ પડતો, એ રૂપિયાના ડોલર કન્વર્ટ કરવા પડે. એમ રૂપિયાની જગ્યાએ આ જગતની અંદર તમે જે રહ્યા, જે વ્યવહાર કર્યો એ બધો રૂપિયાની જગ્યાએ અક્ષરધામમાં જવું તો ડોલર પકડવા પડે. એટલે અક્ષરધામમાં જવા માટે જુદી કરન્સી એટલે શું? ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપાસના, નિશ્ચય, આ કરન્સી ભેગી કરવી પડે તો જ અક્ષરધામમાં જવાય. ભાઈ આ જગતનો અહીંયા મેનેજર છું, અહીંયા ચેરમેન છું, અહીંયા આટલા વીઘાનો જમીનદાર છું, એ કરન્સી તૈયાર ચાલતી નથી. તૈયાર આ મૂકવી જ પડે. જેમ તમારે અમેરિકા જવું હોય તો તમારે રૂપિયા મૂકવા જ પડે, એમાંથી ડોલર કન્વર્ટ કરવા પડે. એવી રીતના એને ચૈતન્ય ભૂમિકા કહેવાય કે આપણો દેહ જે છે, દેહથી જે તમે સંસ્કાર પ્રાપ્ત કર્યા એને અહીંયા છોડી અને પડે છે ભગવાન પાસે. એ વસ્તુને આગળ કરવાની.